हेलो दोस्तों, वेलकम टू माय चैनल સ્ટોક પાવર। આજે આપણે એક ઇન્ટ્રાડે માટે એક સિમ્પલ અને પ્રોફિટેબલ સેટઅપ શીખવાના છીએ, જેનો ઉપયોગ કરીને આપણે સરળતાથી ઇન્ટ્રાડેમાં પ્રોફિટ કમાવી શકીએ છીએ। આ સેટઅપનું નામ આપણું છે બોલિંજર બેન્ડ 15 મિનિટ ઇન્ટ્રાડે ટ્રેપ સેટઅપ। આ સેટઅપના કેટલાક રૂલ્સ છે। રૂલ્સ પછી પહેલા આપણે જોઈ લઈએ। કેમ કે પહેલો રૂલ છે, આ સેટઅપનો ઉપયોગ આપણે ફક્ત અને ફક્ત ફ્યુચર સ્ટોકમાં કરીશું। ત્યારબાદ આ જે સેટઅપ છે એનો ઉપયોગ ફક્ત સેલ સાઇડ ટ્રેડ લેવા માટે કરીશું। આ સેટઅપમાં આપણે 15 મિનિટ કેન્ડલસ્ટિકનો ઉપયોગ કરીશું। હવે આ સેટઅપમાં ટ્રેડ કરવા માટે સ્ટોક સિલેક્શન છે આપણું એ કઈ રીતે કરવું, તે માટે માર્કેટ ઓપન થાય પ્રી ઓપનિંગ જ્યારે પૂરું થાય 9 ને 7 ત્યારે NSEની પ્રી ઓપનિંગ વેબસાઇટ ઉપર જવાનું। પ્રી ઓપન માર્કેટમાં જઈ સિક્યુરિટી અને F&Oમાં ક્લિક કરી અહીંયા જે ગેપઅપ સ્ટોક ઓપન થતા હોય 1%, 2%, 3% અથવા તો 0.5%થી વધારે હોય, પ્રથમ જે પહેલા 6-7 સ્ટોક છે એને આપણે વોચ લિસ્ટમાં એડ કરીશું। વોચ લિસ્ટમાં એડ કર્યા બાદ એ જે સ્ટોક છે એ સ્ટોક ઉપર આપણે એક ઇન્ડિકેટરનો ઉપયોગ કરવાનો છે, બોલિંજર બેન્ડ। જે ડિફોલ્ટ સેટિંગ 20 હોય છે એ જ રાખવાનું છે, બરાબર। એમાં કોઈ સેટિંગમાં ફેરફાર કરવાનો નથી। ત્યારબાદ આ સેટઅપ પર આપણે મેક્સિમમ દિવસના 3 થી 4 ટ્રેડ લઈશું, એનાથી વધારે ટ્રેડ લઈશું નહીં। જે આપણી પ્રી ઓપનિંગ માર્કેટમાંથી 6 થી 7 સ્ટોક સિલેક્ટ કર્યા છે એમાંથી આપણને મેક્સિમમ 2 થી 3 ટ્રેડ મળી જશે, 3 થી 4 પણ મળી જશે, બરાબર। મની મેનેજમેન્ટ માટે આપણું કેપિટલ છે એ કેપિટલનું મેક્સિમમ પર ટ્રેડે 1 થી 2% જેટલું રિસ્ક લઈશું, બરાબર। આ સેટઅપનો વિનિંગ એક્યુરેસી ઓછામાં ઓછી 80 થી 85% જેટલી છે, એટલે ઘણી સારી એક્યુરેસી કહેવાય। હવે આ સેટઅપમાં આપણે એન્ટ્રી કઈ રીતે લઈશું એની વાત કરી લઈએ। જુઓ, આપણું સેટઅપ છે 15 મિનિટનો ચાર્ટ છે, દરેક કેન્ડલ 15 મિનિટની છે। આ આપણું ઇન્ડિકેટર છે બોલિંજર બેન્ડ, બરાબર। આ અપર લાઇન છે એની, આ મિડલ લાઇન અને આ લોઅર લાઇન છે। હવે આપણે જ્યારે સ્ટોક સિલેક્ટ કર્યા છે એ સ્ટોકમાંથી જ્યારે ઓપનિંગ થાય, ટ્રેડિંગ ચાલુ થાય એટલે પહેલી 15 મિનિટ જવા દેવાની, બરાબર। પહેલી 15 મિનિટમાં કેન્ડલ જે બની જાય એ જોવાની કે બોલિંજર બેન્ડની બહાર બને છે કે અંદર બને છે। તો બહાર બનતી હોય તો આપણું સેટઅપ રેડી થશે। પહેલી આની અંદર કેન્ડલ બની, બીજી જુઓ, બીજી કેન્ડલ જે બની છે એ ટોટલી બોલિંજર બેન્ડની બહાર બની છે, એનો લો ટચ થતો નથી, બોલિંજર બેન્ડની કોઈ પણ જગ્યાએ લો ટચ થતો નથી, બરાબર। તો આ આવી જે કેન્ડલ બની એ આપણી ટ્રિગર કેન્ડલ કહેવાશે, બરાબર। જ્યારે ઓપન થયા પછી માર્કેટ કોઈ કેન્ડલ બોલિંજર બેન્ડની સંપૂર્ણ બહાર બની જાય કે એનો કોઈ કેન્ડલનો કોઈ બી ભાગ ટચ ના થાય એ કેન્ડલ આપણી ટ્રિગર કેન્ડલ થશે। હવે આ જે ટ્રિગર કેન્ડલ છે એ કેન્ડલનો જ્યારે નેક્સ્ટ કેન્ડલ અથવા તેનાથી 2-3 કેન્ડલ પછી લો બ્રેક થાય એ લોએ આપણી એન્ટ્રી કરવાની છે, બરાબર। જે એ કેન્ડલનો હાઈ છે એ આપણો સ્ટોપ લોસ, હાઈ એનો શું રહેશે? સ્ટોપ લોસ રહેશે, બરાબર। ફરીથી એકવાર બોલિંજર બેન્ડમાં 15 મિનિટની કેન્ડલનો ચાર્ટ રાખી જ્યારે માર્કેટ ઓપન થાય ત્યારે જોવાનું, જ્યારે કેન્ડલ એની બોલિંજર બેન્ડની સંપૂર્ણ બહાર બની જાય, એ કેન્ડલનો કોઈ હાઈ અથવા લો અથવા તો કોઈ કેન્ડલનો કોઈ બી ભાગ ટચ ન થતો હોય તો એ આપણી ટ્રિગર કેન્ડલ હશે। એ ટ્રિગર કેન્ડલની જ્યારે લો બ્રેક થશે એ વખતે આપણે એન્ટ્રી લઈશું, બરાબર। એન્ટ્રી લીધા બાદ જે મિડલ બેન્ડ છે એ આપણું ટાર્ગેટ 1 રહેશે, જે એનો લોઅર બેન્ડ છે એ આપણું ટાર્ગેટ 2 રહેશે। જો આ SBI નો ચાર્ટ છે, એની અંદર આ કેન્ડલનો જ્યારે લો બ્રેક થયો
ત્યારે જોઈએ આગળ શું થાય છે, એન્ટ્રી મળે છે કે નહીં. અહીંયા બીજી જ કેન્ડલ એનો લો બ્રેક કરેલ છે, એટલે અહીંયા આપણે એન્ટ્રી મળી ગયેલ છે. આ આપણો સ્ટોપ લોસ હોય છે, આ આપણી એન્ટ્રી હોય છે. ત્યારબાદ આગળ જતા જોઈએ, પહેલું ટાર્ગેટ એનું અહીંયા અચીવ થઈ જાય છે. અહીંયા બીજું ટાર્ગેટ આપણું મળી જશે. આ રીતે આપણે આ સેટઅપનો ઉપયોગ કરી એન્ટ્રી લઈશું. હવે છેલ્લા 2-3 દિવસના કેટલાક ઉદાહરણ મેં અહીંયા સમજવા માટે મૂકેલા છે, એ આપણે જોઈએ. જો 1 ડિસેમ્બરનું ઉદાહરણ છે, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા લિમિટેડ. 1 ડિસેમ્બરે ગેપ અપ ઓપનિંગ થાય છે એની. પહેલી જ કેન્ડલ સંપૂર્ણ બોલિંજર બેન્ડની બહાર બને છે. બરાબર. આ કેન્ડલ બહાર બન્યા બાદ જ્યારે એ કેન્ડલનો જ્યારે લો બ્રેક થાય છે ત્યારે આપણે એન્ટ્રી થશે, હાઈ એનો સ્ટોપ લોસ થશે. આ જ સ્ટોકની અંદર એન્ટ્રી લીધા બાદ આપણને પ્રથમ ટાર્ગેટ અને બીજું ટાર્ગેટ બંને ટાર્ગેટ હિટ થયેલ. બરાબર. એવા બીજા થોડાક ઉદાહરણ લઈએ એટલે આપણને વધારે સમજ આવે આ સેટઅપ. બીજું છે હીરો મોટરકોપ. એ બી 1 ડિસેમ્બરનું જ છે. જ્યારે સ્ટોક ગેપ અપ ઓપનિંગ થયો, પ્રથમ કેન્ડલ, બીજી કેન્ડલ, ત્રીજી કેન્ડલ જે છે સંપૂર્ણ બોલિંજર બેન્ડની બહાર બની. બહાર બન્યા બાદ જ્યારે એનો લો બ્રેક થયો ત્યારે આપણે એન્ટ્રી લઈશું. આ કિસ્સામાં ટાર્ગેટ 1 અને 2 બંને અચીવ થયા છે, પણ પ્રોફિટ ઓછો મળ્યો છે. બરાબર. બીજું એક ઉદાહરણ જોઈએ. આ બી 1 ડિસેમ્બરનું છે. એસબીઆઈનો ચાર્ટ છે, જે ગેપ અપ ઓપનિંગ થયા બાદ બીજી કેન્ડલ સંપૂર્ણ બોલિંજર બેન્ડની બહાર બની. નેક્સ્ટ કેન્ડલ એનો લો બ્રેક કર્યો અને એના બંને ટાર્ગેટ એચીવ થયેલા છે. નેક્સ્ટ આ બી 1 ડિસેમ્બરનું ઉદાહરણ છે. ગેપ અપ ઓપનિંગ થયા બાદ બીજી કેન્ડલ અહીંયા પણ સંપૂર્ણ બોલિંજર બેન્ડની બહાર બની છે. એનો લો કોઈ બ્રેક થતો નથી. સોરી, એનો લો બ્રેક થાય છે, એનો લો કે ટચ થતો નથી બોલિંજર બેન્ડમાં. લો બ્રેક થયા પછી પ્રથમ ટાર્ગેટ એચીવ થાય છે. નેક્સ્ટ આગળ જોઈએ એક ઉદાહરણ. આ 2 ડિસેમ્બરનું છે. ઓપનિંગ થયા બાદ અહીંયા બીજી કેન્ડલ જો અહીંયા સંપૂર્ણ બેન્ડની બહાર બનેલ છે. જ્યારે લો બ્રેક થયો ત્યારે એન્ટ્રી લીધી અને આપણું એક ટાર્ગેટ એચીવ થયું. નેક્સ્ટ ઉદાહરણ જોઈ લઈએ. જો આ ઇન્ફોનો ચાર્ટ છે. એ બી બીજી તારીખે ગેપ અપ ઓપનિંગ થયા બાદ બીજી કેન્ડલે બોલિંજર બેન્ડની બહાર બની છે સંપૂર્ણ, અને એનો લો બ્રેક થતાં આપણે એન્ટ્રી લીધી. આપણને ખાસ પ્રોફિટ આમાં મળ્યું નથી, પરંતુ એનો સ્ટોપ લોસ પણ હિટ થયો નથી. બરાબર. આગળ એક ઉદાહરણ જોઈએ. આ બી બીજી તારીખનું જ ઉદાહરણ છે. ગેપ અપ ઓપનિંગ થયા બાદ ત્રીજી કેન્ડલ સંપૂર્ણ બોલિંજર બેન્ડની બહાર બની. જ્યારે એનો લો બ્રેક થયો ત્યારે આપણે એન્ટ્રી લીધી, જેમાં આપણને ટાર્ગેટ એચીવ થયેલ છે. તો મિત્રો, આ આપનું સરળ અને એકદમ પ્રોફિટેબલ ઇન્ટ્રાડે સેટઅપ છે, જેનો ઉપયોગ કરીને આપણે સારો એવો પ્રોફિટ માર્કેટમાંથી કમાઈ શકીએ છીએ. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલશો નહીં. આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.